વહેલી સવારથી દરિયાના કાંઠાના વિસ્તારોમાં શરૂ થઈ વીજળીના કડાકા। અરબી સમુદ્રની અંદર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો હવે પછી આગળની ઉપરની તરફ ખસશે અને જાણી લો કે 26મી જૂન અને બુધવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જોવા મળશે ભારે વરસાદ। અત્યારે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી અને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગ તો બીજી તરફ મિત્રો સરકારે રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર 7 જેટલી એનડીઆરએફની ટીમોને પણ વરસાદને લઈને તૈનાત કરી દેવામાં આવી છે। તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે મિત્રો રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અને બીજી તરફ આજે 26મી જૂન અને બુધવાર થયો છે તો ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે બપોરથી લઈ સાંજ અને આજ રાત્રિના સમયગાળા સુધીની અંદર એટલે કે આવનારી 24 કલાકની અંદર ક્યાં પડશે વરસાદ। આ તમામ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર મિત્રો 23મી તારીખથી વરસાદનું જોર વધ્યું છે। અત્યારે જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે એ મિત્રો ગાજવીજ સાથેનો જોવા મળે છે, જેની અંદર હજુ પણ રાજ્યના ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા નથી મળ્યો। તો મિત્રો આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે અને જેને લઈ આપને જણાવી દઈએ તો અત્યાર સુધીની અંદર ગુજરાતના ગઈકાલથી તો ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। 25 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના કેટલાય ભાગોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળ્યો હતો રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ ડાંગના વિસ્તારોમાં ગાજવીજ થઈ હતી અને વહેલી જ સવારે મિત્રો અરબી સમુદ્રના કેટલાય કાંઠાના અંદરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથે જોવા મળ્યો છે વરસાદ। તો બીજી તરફ રાત્રિના સમયગાળા દરમિયાન જૂનાગઢ પોરબંદરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ વીજળી બારામાં વીજળી થઈ હતી ને હવે આપણે જાણીએ તો મિત્રો 26 તારીખના રોજ આજે બપોરના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં પડશે વરસાદ। મિત્રો આપને જણાવી દઈએ તો વહેલી સવારથી જ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ અને બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેની અંદર બનાસકાંઠાના થરાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ પાટણના રાધનપુર પાલનપુર સુધીના વિસ્તારો, આ જે કચ્છના ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને પાટણ લાગુના આ વિસ્તારોની અંદર 26 તારીખે વહેલી સવાર દરમિયાન વરસાદની ગતિવિધિની આગાહી। તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં ખાસ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના કાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી। તો જેમ જેમ મિત્રો દિવસ આગળ વધતો જશે જેમાં આપણે જણાવી દઈએ કે મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર વરસાદનું જોર રહેશે, જેની અંદર તમે જોઈ શકો છો કચ્છ પાટણ બનાસકાંઠા સાંજ સુધી। તો હવે પછી મિત્રો ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદનું જોર જોવા મળશે, જેની અંદર મિત્રો બનાસકાંઠા પાટણ આ સાથે કચ્છના આ લાગુ વિસ્તારો મોરબી મહેસાણા પાલનપુર સાબરકાંઠા સુધીના વિસ્તારોની અંદર 11 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન મિત્રો ગાજવીજ સાથેના વરસાદની રહેશે આગાહી। આગળ વધીએ તો મિત્રો 26 તારીખના બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને વહેલી બપોરના સમયગાળા દરમિયાન જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર શરૂ થઈ જશે ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ, જેમાં આપણે જણાવી દઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર 26મી જૂનના રોજ જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ દ્વારકા આ સાથે જ ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લાની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ, તો અમુક વિસ્તારોની અંદર ભારે, તો અમુક વિસ્તારોમાં મિત્રો ખૂબ મોટો ભારે વરસાદ, જ્યાં 4 થી 5 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે અને જેની અંદર મિત્રો જામજોધપુર સુધીના વિસ્તારો હોય, આ સાથે કાલાવાડ લાલપુર ભાનવડ પોરબંદર રાજકોટ સુધીના વિસ્તારો, આ સાથે જ જૂનાગઢના પણ વિસાવદર, આ સાથે જ ગીર સોમનાથના તાલાળા, આ સાથે અમરેલી જસદણ ગોંડલના વિસ્તારો, આ કોઈ પણ વિસ્તારોની અંદર મિત્રો 26 તારીખે અમુક વિસ્તારોમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે અને ગઈકાલ પણ જૂનાગઢના વિસાવદરની અંદર મિત્રો 4 ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબક્યો હતો। તો એ જ રીતે મિત્રો 26મી જૂનના રોજ સૌરાષ્ટ્રની અંદર ખાસ પશ્ચિમી દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। મિત્રો દ્વારકા જિલ્લો હોય, આ સાથે જ આપણે જણાવીએ તો ગાંધીધામ લાગુના ભુજ આજુબાજુના વિસ્તારો છે, આ સાથે જ નર્મદા જિલ્લો છે, વલસાડ જિલ્લો છે,
આ જે કે જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, આ વિસ્તારોની અંદર મિત્રો સરકારે NDRFની ટીમોને પણ તૈનાત કરી છે અને 7 જેટલી ટીમોને કામે લગાડી દેવામાં આવી છે, કારણ કે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી છે અને હવામાન વિભાગે તો અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે। આ સાથે જ આપણે જોઈએ તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર 26 તારીખે દક્ષિણી ગુજરાતની અંદર સુરત, ભરૂચ, આ સાથે જ તાપી, વ્યારા, ડાંગ, નર્મદા, રાજપીપળા સુધીના વિસ્તારો હોય તો બીજી તરફ વલસાડ, ડાંગ, આ વિસ્તારોની અંદર પણ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ભારે વરસાદની રહેશે આગાહી। આ સાથે આપને જણાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો કે મહેસાણાના ઊંઝાની અંદર પણ ગઈકાલ વરસાદની શરૂઆત થઈ છે, તો 26મી તારીખે પણ મહેસાણા, કડી, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, ડસાડા લાગુના વિસ્તારો, આ સાથે જ આપ અહીં જોઈ શકો છો ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબીના જે અમુક વિસ્તારો છે કે જ્યાં બપોરના સમયગાળા દરમિયાન હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે। સાથે જેમ જેમ મિત્રો સાંજ પડતી જશે તેમ તેમ સૌરાષ્ટ્રની અંદર જે આ ગાજવીજ સાથેના વરસાદની તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના કડાકા ભડાકાવાળી ટ્રેન વિસ્તારો વધારતી જશે ને આપ જોઈ શકો છો કે જેમ જેમ મિત્રો 26 તારીખનો દિવસ આગળ પસાર થતો જાય છે તેમ તેમ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી ભાગોમાંથી વરસાદની શરૂઆત થતાં મોડી સાંજ દરમિયાન મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત ઉપર આવશે વરસાદની આ ટ્રેન, અને જેને લઈ સાંજ દરમિયાન મિત્રો અમદાવાદ જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય, બોટાદ, ભાવનગરની અંદર આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર સાંજના સમયગાળા દરમિયાન મિત્રો બોટાદ, જસદણ, અમરેલી, ભાવનગરના વિસ્તારો હોય કે જ્યાં મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે મિત્રો। આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે રાજકોટના મોરબી સુધીના વિસ્તારો, ચોટીલા, સુરેન્દ્રનગર, આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો 26 તારીખની સાંજ દરમિયાન કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે ગાજવીજ સાથે શરૂ થશે વરસાદ, જેમાં મિત્રો ધોળકા, નડિયાદ, ખેડા, આ સાથે ખંભાત, આણંદ, વડોદરા આ વિસ્તારો છે કે જ્યાં મિત્રો સાંજના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની રહેશે આગાહી। તો ઉત્તરીય ગુજરાતની અંદર પણ હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે સાંજના સમયગાળા દરમિયાન મિત્રો, જેમાં રાધનપુર, પાટણ સુધીના વિસ્તારો, આ સાથે જ મહેસાણા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો જેમ જેમ મોડી સાંજ એટલે કે સાંજના 7 વાગ્યાના આજુબાજુના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો કે ઉત્તરીય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના થરાદથી લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, આ સાથે જ પાટણના અમુક વિસ્તારો હોય, અરવલ્લી, મહીસાગર, હિંમતનગર, ગાંધીનગર સુધીના વિસ્તારો, આજે રાજસ્થાનના બોર્ડરના વિસ્તારો છે, તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમાં લુણાવાડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરથી લઈ બોડેલીના વિસ્તારો હોય, વડોદરા, સાવલીના વિસ્તારો, આ સાથે જ નર્મદાના રાજપીપળા સુધીના મધ્યપ્રદેશના આ જે બોર્ડરના અને રાજસ્થાન બોર્ડરના વિસ્તારો છે, વિસ્તારોની અંદર 26 તારીખે મોડી સાંજ દરમિયાન કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથેના અમુક વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। અને મિત્રો જેમ સાંજ પડતી જશે તેમ તેમ સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો ઘટતા જશે, તેમ છતાં પણ મિત્રો ગુજરાતની અંદર મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના તુલસીશ્યામ આજુબાજુના વિસ્તારો હોય, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથના અમુક કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। અને ખાસ આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ મિત્રો રાત્રિનો સમયગાળો આવતો જાય છે તેમ તેમ અરબી સમુદ્રની અંદર ફરી વરસાદી સિસ્ટમના વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે, અને રાત્રિ દરમિયાન અરબી સમુદ્રની અંદર વરસાદ જોવા મળે અને 26 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી વરસાદની શરૂઆત થાય અને ફરી 27 તારીખની વહેલી સવારથી સૌરાષ્ટ્રની અંદર આ જ રીતે મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે, અને આ રીતે આ ગુજરાતની અંદર વરસાદનો આ લાંબો રાઉન્ડ ચાલશે। આગામી 3 દિવસ હવામાન વિભાગે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, પરંતુ મિત્રો આ વરસાદનો રાઉન્ડ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ચાલવાનો છે ને મોટી વાત તો એ કે જેમ જેમ આ મહિનાની તારીખો આગળ વધતી જશે એમ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા પણ વધતી જશે। અત્યારે મિત્રો આપને જણાવી દઈએ તો જે પ્રકારે ગુજરાતની અંદર વાદળાઓ વરસાદને લઈ બનતા હોય છે, પરંતુ એ પ્રમાણે ભારે વરસાદ જોવા નથી મળતો અમુક વિસ્તારોની અંદર, તો હજુ પણ કોરું
અમુક વિસ્તારોમાં વરસાદ જ નથી ખાબક્યો. તો મિત્રો અત્યારે જે અપર લેવલ ઉપર મિડ લેવલ ઉપર વાદળો અને વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં ભેજની ઓછી માત્રાના કારણે આ પ્રમાણે જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ મિત્રો જેમ જેમ આગળના દિવસો આગળ વધતા જશે તેમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત મધ્ય દક્ષિણીય અને કચ્છના ભાગોની અંદર બાકી રહેલા તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી જશે. આવનારી 30 તારીખ સુધીની અંદર 70 થી 80% ગુજરાતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે અને બાકી રહેલા વિસ્તારો મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો ખાબકી જશે. વરસાદનો આ રાઉન્ડ મિત્રો સાર્વત્રિક નથી, પરંતુ જે રીતે વાતાવરણીય અસ્થિરતા અને અરબી સમુદ્રની અંદર સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, જેમાં ભેજની જે પ્રમાણે નિયમિતતા અને પ્રમાણસર જે ભેજ જોવા મળી રહ્યો છે ને જેને લઈ આ પ્રકારે છૂટો છવાયો ગાજવીજ સાથેનો વરસાદ અત્યારે ગુજરાતની અંદર શરૂ છે. પરંતુ જુલાઈ મહિનાની અંદર મિત્રો સાર્વત્રિક ગુજરાતમાં એક ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે. એમની અપડેટ પણ આપણે આપીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમામ માહિતી આ ચેનલ થકી પહોંચાડીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય